ચાલો મિત્રો, આજે આપણે આ રીતે પાઇપ અને પટ્ટીનો હાંધો કરવો હોય તો કઈ રીતે હાંધો કરાય છે એ આપણે શીખશું. એના માટે એક પટ્ટી લેવાની, પછી એના માટે બીજો એક પાઇપ પણ લેવાનો. આ રીતે રાખી નહીં, પછી એમાં પટ્ટીમાં બે આ રીતે ટાંકા મારી દેવાના. એનાથી પાઇપ અને પટ્ટીની વચમાં થોડીક જગ્યા થઈ જાય, એટલે વેલ્ડિંગ ભરવામાં આપણે સહેલું પડે અને વેલ્ડિંગ મજબૂતાઈથી ભરાય અંદરની સાઈડ. એટલે એ રીતે આ જો ટાંકા મારી દીધા આપણે, ટાંકાને સોસ ઉખાડી સાફ કરી અને પછી એમાં પાઇપ રાખી અને આ રીતે પહેલી લાઈન મારવાની. આ રીતે ચાલો મારીએ આપણે લાઈન કઈ રીતે મરાય છે આમાં. આ રીતે પહેલાં ટાંકા મારી દીધા, સેન્ટરમાં રાખીને પછી સોસ ઉખાડી આમાં વેલ્ડિંગની લાઈન ભરી દેવાની આપણે. સાફ થઈ ગયું આ રીતે. ચાલો હવે આપણે લાઈન ભરશું. આ રીતે લાઈન ભરવાની આપણે, જેમ આ રીતે આપણે શીખી છે એ રીતે. આ રીતે ચાલો આપણી લાઈન લાગે છે. ચાલો લાઈન લાગી ગઈ. પછી એને ગ્રાઇન્ડરના મદદથી આ રીતે છે લીટા મારી દેવાના, એનાથી લાઈન સરખી ભરાઈ જાય. પછી આ રીતે રોડ આંકવાનો આપણે બીજી લાઈનમાં. રેડી. ચાલો આપણી બીજી લાઈન લાગી ગઈ. પછી આ રીતે સોસ ઉખાડી નાખવાનો. ચાલો આ સોસ ઉખડી ગયો. પછી બ્રશથી સાફ કરી નાખવાનું આ રીતે. ચાલો સાફ થઈ ગયું. પછી બીજી બાજુ પણ આ રીતે રોડ આંકવાનો, જેમાં હાંકે છે એ રીતે. રોડ હાલે તો કેવું સરસ લાગે. ચાલો આ વેલ્ડિંગ થઈ ગયું આપણું. પછી પાછો પણ સોસ ઉખાડી નાખવાનો. પછી બ્રશના મદદથી એને સાફ કરી નાખવાનો આ રીતે. ચાલો આપણું થઈ ગયું સાફ. વેલ્ડિંગ કેવું સરસ મસ્તનું લાગી ગયું, કેવું સરસ કામ થઈ ગયું આપણું. હવે હાંધો કોઈ વાતે તૂટશે નહીં, મજબૂત થઈ ગયો. રેડી.